નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો એમાં આપણે છેલ્લે નાણાકીય પત્રકોમાં વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું એ જોતા હતા. તો નફા નુકસાન ખાતાનો નમૂનો આપણે જોયો તો નફા નુકસાન ખાતામાં કઈ કઈ વિગતો આવે, ઉધાર બાજુ કઈ વિગત આવે, જમા બાજુ કઈ વિગત આવે અને એના આધારે નફા નુકસાનનું ખાતું કેવી રીતે બનાવવું એ આપણે જોતા હતા. બરાબર. તો આજે આપણે નફા નુકસાન ખાતાનો એક એક્ઝામ્પલ જોવાનો. તો કે નફા નુકસાન ખાતું વિગતો આપેલી હોય એના આધારે નફા નુકસાન ખાતું કઈ રીતે તૈયાર થશે. તો આજે 5મા પાર્ટની અંદર આપણે એક નફા નુકસાન ખાતું કેવી રીતે બનાવવું, માત્ર નફા નુકસાન ખાતું કેવી રીતે બનાવવું એ જોશું. તો પહેલાં તમને રકમ આપેલી છે ચોપડીની અંદર, એ રકમ હું અહીંયા લખી દઉં છું અને એના આધારે આપણે નફા નુકસાન ખાતું બનાવીશું. તો ધવલની તારીખ 31/3/15ના રોજ કાચા સર્વેમાંથી કેટલીક બાકીઓ નીચે દર્શાવેલી છે, તેના પરથી નફા નુકસાન ખાતું તૈયાર કરો. તો ધવલનું નફા નુકસાન ખાતું તમારે બનાવવાનું છે. તમને બાકીઓ આપેલી છે, ધવલની બાકીઓ 31/3/15ની બાકી તમને અહીંયા બાકીઓ આપેલી છે. વિગત રકમ રૂપિયા. તો એ અહીંયા હું રકમ લખું છું. એ રકમની બાકીઓના આધારે આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે. એમાં કાચો નફો આપ્યો છે. કાચો નફો 70,000. જાવક માલ ગાડા ભાડું 2,000. ટપાલ ખર્ચ 1,000. પગાર 12,000. પરચુરણ ખર્ચ 2,500. ત્યાર પછી વીમા પ્રીમિયમ 1,800. વીમા પ્રીમિયમ 1,800 રૂપિયા. ઓફિસ ખર્ચ 1,500. મળેલ વટાવ 4600. 4,600. મળેલ કમિશન 1,400. આપેલ વટાવ 1,400. આગથી થયેલ નુકસાન 800. મળેલ વ્યાજ 3,000. ગાલખાદ 1,000. બેંક ચાર્જીસ 500. મુસાફરી ખર્ચ 600. જાહેરાત ખર્ચ 1,200. ઓડિટ ફી 3,000. મળેલ વ્યાજ
લોનનું વ્યાજ 3500, તો આ રીતે તમને કુલ નફા નુકસાનની બાકીઓ આપેલી છે, તો એના આધારે તમારે હવે નફા નુકસાન ખાતું બનાવવાનું છે. આટલી બાકીઓ છે ધવલની, તો એના આધારે હવે તમારે નફા નુકસાન ખાતું બનાવવું છે. તો નફા નુકસાન ખાતું કેવી રીતે બનાવવું? તો ધવલની બાકી આપેલી છે, અહીંયા આપણે નફા નુકસાન ખાતું દોરીએ છીએ. તો ઉપર શરૂઆતમાં પહેલાં લખવાનું શ્રી ધવલનું તારીખ 31/3/15ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. આ રીતે ઉપર શીર્ષક લખી દેવાનું. ત્યાર પછી વિગત, રકમ, વિગત, રકમ. આ બાજુ જમા બાજુ, આ બાજુ ઉધાર બાજુ. વિગત, રકમ રૂપિયા, વિગત, રકમ રૂપિયા. તો આ તમારું નફા નુકસાન ખાતું તૈયાર થઈ ગયું. હવે નફા નુકસાન ખાતું આપણે બનાવીએ છીએ ત્યારે નફા નુકસાન ખાતાની અંદર સૌ પ્રથમ ઉધાર બાજુ શું લખાય અને જમા બાજુ શું લખાય એ આપણને ખબર હોવી જોઈએ. આપણે જ્યારે કાચો નફો કે કાચી ખોટ હતી તો એ જો કાચી ખોટ હોય તો આપણે ઉધાર બાજુ લખતા હતા અને કાચો નફો આપેલો હોય તો એ આપણે જમા બાજુ લખતા હતા. તો સૌ પ્રથમ તમને અહીંયા કાચો નફો આપેલો છે 70,000 રૂપિયા. તો સૌ પ્રથમ પહેલાં જમા બાજુ કાચો નફો 70,000 રૂપિયા લખી દઈશું. જે ક્યાંથી આવ્યો હશે તો વેપાર ખાતા મુજબનો નફો હશે, બરાબર. ત્યાર પછી તમને વિગત આપી છે જાવક માલ ગાડા ભાડું. તો એ ખર્ચ છે આપણો. કેવો ખર્ચ છે? જાવક માલ ગાડા ભાડું, વેચાણ વિતરણ ખર્ચ. તો અહીંયા નફા નુકસાનની ઉધાર બાજુ જાવક માલ ગાડા ભાડું, જાવક માલ ગાડા ભાડું એ તમને આપ્યું છે 2,000 રૂપિયા. 2,000. કોઈ પણ ખર્ચ ઉધાર બાજુ અને ઉપજો કે આવકો જમા બાજુ આટલું યાદ રાખવાનું છે. ટપાલ ખર્ચ, ટપાલ ખર્ચ એ કયો ખર્ચ કહેવાય? તો કે વહીવટી ખર્ચ કહેવાય. તો ટપાલ ખર્ચ તમને આપ્યો છે અહીંયા 1,000 રૂપિયા. નફા નુકસાનમાં ઉધાર બાજુ ટપાલ ખર્ચ 1,000 રૂપિયા. ત્યાર પછી પગાર. પગાર એ કર્મચારીનો ખર્ચ છે, ઓફિશિયલી ખર્ચ છે. તો પગાર 12,000. તો પગાર ઓફિસ ખર્ચની અંદર 12,000. 12,000. ત્યાર પછી પરચુરણ ખર્ચ 2500. પરચુરણ ખર્ચ એ અન્ય ખર્ચની અંદર છેલ્લે પરચુરણ ખર્ચ એ તમને આપ્યો છે 2500 રૂપિયા. તો 2500 રૂપિયા પરચુરણ ખર્ચ. ત્યાર પછી વીમા પ્રીમિયમ એ આપ્યું છે 1,800 રૂપિયા. તો અહીંયા લખવાનું વીમા પ્રીમિયમ 1,800 રૂપિયાનો ખર્ચ કર્યો છે. ત્યાર પછી તમને આપ્યું છે ઓફિસ ખર્ચ 1,500. તો ઓફિસનો ખર્ચ 1,500. ટૂંકમાં ખર્ચ જે છે એ નફા નુકસાનમાં ઉધાર બાજુ અને આવકો જે છે એ નફા નુકસાનમાં જમા બાજુ. મળેલ વટાવ, મળેલ એટલે ઉપજ છે, આવક છે. તો જમા બાજુ
મળેલ વટાવ તમને આપ્યો છે 4600. 4600. ત્યાર પછી મળેલ કમિશન એ પણ જમા બાજુ આવશે. મળેલ કમિશન એ હતું 1400 રૂપિયા. 1400 રૂપિયા જમા બાજુ. ત્યાર પછી આપેલ વટાવ. આપેલ વટાવ એટલે તમારો ખર્ચ કહેવાય. તો આપેલ વટાવ 1400 રૂપિયા આપ્યો છે. ઉધાર બાજુ 1400 રૂપિયા. ત્યાર પછી આગથી થયેલ નુકસાન, કોઈ પણ રીતે નુકસાન થાય તો એ અન્ય ખર્ચની અંદર આગથી થયેલ નુકસાન 800 રૂપિયા. ત્યાર પછી મળેલ વ્યાજ એ ઉપજ છે આવક બાજુ. મળેલ વ્યાજ કેટલું આપ્યું છે અહીંયા જોવાનું, 3000 રૂપિયા. તો 3000 રૂપિયા. એવી જ રીતે કાલખાદ. તો કાલખાદ એ ખર્ચ છે, નુકસાન છે. તો કાલખાદ નુકસાન તરીકે ઉધાર બાજુ કાલખાદ 1000. હવે જો કાલખાદ અનામત કે એવું કંઈ આપેલું નથી એટલે કાલખાદ આપણે સીધી જ શું કરી દીધી, બાદ. નહીતર આપણે શું લખે, કાલખાદ કાચા સરવૈયાની પ્લસ કાલખાદ અનામત કાલખાદ હવાલાની પ્લસ કાલખાદ અનામત કાચા સર્વે હવાલાની અને એમાંથી બાદ કાલખાદ અનામત કાચા સરવૈયાની. પણ અહીંયા કાલખાદ એક જ છે એટલે સીધી આપણે બહાર મૂકી દીધી. બેંક ચાર્જીસ એ નાણાકીય ખર્ચ છે. બેંક ચાર્જીસ નાણાકીય ખર્ચની અંદર 500. ત્યાર પછી મુસાફરી ખર્ચ 600. મુસાફરી ખર્ચ છે 600. મુસાફરી એટલે વેચાણ વિતરણ ખર્ચ. જાહેરાત ખર્ચ 1200 રૂપિયા વેચાણ વિતરણ ખર્ચની અંદર. જાહેરાત ખર્ચ ઉધારની અંદર 1200. ત્યાર પછી ઓડિટ ફી એ પણ ખર્ચ છે, ઓફિશિયલી ખર્ચ એટલે વહીવટી ખર્ચ. ઓડિટ ફી 3000 રૂપિયા ઉધાર. અને ત્યાર પછી લોનનું વ્યાજ એ નાણાકીય ખર્ચ કહેવાય. તો એ પણ ઉધાર બાજુ લોનનું વ્યાજ 3500. તો અહીંયા બધી જ વિગતોની એન્ટ્રી આપણે આપી દીધી. કોઈ વિગત અહીંયા બાકી રહેતી નથી. ઉધાર બાજુ ખર્ચ હતા એ બધા ઉધાર બાજુ લખ્યા. આવક કે ઉપજ હતી એ બધી જમા બાજુ લખી. હવે શું કરવાનું તો કે નફા નુકસાન ખાતું બંધ કરવાનું અને એના આધારે તમને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મળશે. તો બંને બાજુ સરવાળો કરવાનો. તો બંને બાજુ સરવાળો કરશું. તો પહેલાં કઈ બાજુ સરવાળો વધે છે, આ બાજુ 70,000 છે એટલે સરવાળો આ બાજુ જ વધશે. તો સરવાળો વધુ હોય એ બંને બાજુ મૂકવાનો. તો પહેલાં જમા બાજુનો સરવાળો કેટલો છે આપણે અહીંયા કરીએ તો 70 ને 4 74 75 76 77 78 ને 79. 79,000 એ જમા બાજુનો સરવાળો છે. જ્યારે ઉધાર બાજુનો સરવાળો આપણે કરીએ તો 0 0 0 0 એટલે 0 નંબર સેકન્ડમાં 0 5 8 ને 5 13 13 ને 5 18 18 ને 4 22 22 ને 8 30 30 ને 5 35 35 ને 6 41 42 43 43 ને 5 48 નો આઠડો વિધિ આવી 4 4 ને 2 6 ને 1 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 22 નો બગડો વિધિ આવી 2 2 ને 1 3
3 તો 32,800 ઉધાર બાજુનો સરવાળો થયો 32,800 એ ઉધાર બાજુ. તો ઉધાર બાજુ સરવાળો ઓછો છે એટલે તફાવત જે આવશે તો એ બાદ કરો એટલે 0 0 10માંથી 8 જાય એટલે 2 8માંથી 2 જાય એટલે 6 7માંથી 3 જાય એટલે 4 46,200 એ તફાવત આવ્યો. તો સરવાળો વધારે કઈ બાજુ છે તો કે જમા બાજુનો સરવાળો વધારે છે. તો જમા બાજુનો સરવાળો કેટલો થયો 79,000. બંને બાજુ 79,000 મૂકી દો. હવે તફાવત કઈ બાજુ આવ્યો ઓછો સરવાળો કઈ બાજુ હતો ઉધાર બાજુ. તો ઉધાર બાજુ તફાવત આવ્યો. તફાવતની રકમ 46,200. તો અહીંયા મૂકવાની 46,200 જે ઉધાર બાજુ તફાવત આવ્યો. કઈ બાજુ સરવાળો વધ્યો જમા બાજુ સરવાળો વધે. તો કોઈ પણ ખાતાનો જે બાજુનો સરવાળો વધારે હોય એ ખાતાની એ બાકી કહેવાય. તો અહીંયા જમા બાજુનો સરવાળો વધારે છે એટલે નફા નુકસાન ખાતાની કઈ બાકી કહેવાશે જમા બાકી. તો નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે શું આવો પ્રશ્ન તમને કરે. શું પ્રશ્ન કરે નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે શું ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ. તો આપણે જ્યારે તફાવત ઉધાર બાજુ હતો તો નફા નુકસાન ખાતાનો જે નમૂનો હતો એ નમૂનામાં આપણે જોયું હતું કે ઉધાર બાજુ તફાવત હતો તો આપણે શું લખ્યું હતું ચોખ્ખો નફો. શું કહેવાય આને ચોખ્ખો નફો. આ નફો ક્યાં લઈ જવાનો તો કે ભાગીદારના મૂડી ખાતે અથવા તો પાકા સરવૈયામાં મૂડી બાજુ મૂડી ખાતે લઈ ગયા. મૂડી ખાતે લઈ ગયા બરાબર 46,200. તો તમે જુઓ મિત્રો કે આપણે શું કર્યું એકદમ સરળ છે નફા નુકસાનનું ખાતું કે ખર્ચા જે છે એ ખર્ચાને આપણે શું કર્યું બધા જ ઉધાર બાજુ લખી દીધા અને જે આવકો છે ઉપજો છે એ ઉપજો કે આવકો જે હતી એ બધી જ આપણે શું કર્યું જમા બાજુ લખી અને એ બંને વચ્ચેનો તફાવત શોધ્યો. જો તફાવત ઉધાર બાજુ આવે એટલે કે સરવાળો જમા બાજુનો વધારે હોય તફાવત ઉધાર બાજુ આવે તો એને કહેવાય જમા બાકી. તો નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે ચોખ્ખો નફો. અને જો તફાવત જમા બાજુ હોત એટલે કે ઉધાર બાજુનો સરવાળો વધારે હોત અને તફાવતની રકમ આ બાજુ આવી હોત તો એ કહેવાત ઉધાર બાકી. નફા નુકસાન ખાતાની કઈ બાકી કહેવાત ઉધાર બાકી. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે અહીંયા તો શું લખે અહીંયા ચોખ્ખો નફો લખ્યો હતો તો અહીંયા લખે ચોખ્ખી ખોટ. અને એ ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ ક્યાં લઈ જવાય તો કે ભાગીદારના અથવા ધંધાના પાકા સરવૈયામાં મૂડી ખાતે. ક્યાં લઈ જવાના મૂડી ખાતે. તો અહીંયા મિત્રો આપણે નફા નુકસાન ખાતું જોયું એકદમ સરળ નફા નુકસાન ખાતું છે બરાબર કે ખર્ચા હોય તો ખર્ચા ઉધાર બાજુ અને ઉપજો કે આવકો હોય તો જમા બાજુ. જે રીતે વેપાર ખાતામાં કોઈ પણ ખર્ચ હતા શરૂનો સ્ટોક ખરીદીના ખર્ચા એમાં પ્રત્યક્ષ ખર્ચા સીધા જ ખર્ચા બધા જે હોય તે બરાબર. તો એ બધા ખર્ચા હતા એ ઉધાર બાજુ લખતા હતા એમ નફા નુકસાનમાં પણ ખર્ચા જે છે એમાં ખર્ચાની અંદર કયા કયા ખર્ચ હોય તો 4 આપણે વિભાગ પાડ્યા હતા કે વહીવટી કે ઓફિસ ખર્ચ વેચાણ વિતરણને લગતા ખર્ચ નાણાકીય ખર્ચા અને અન્ય પરચુરણ ખર્ચા. તો આ 4 પ્રકારના ખર્ચા જે હોય એ બધા જ ખર્ચા નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ નોંધવામાં આવે છે. અને જમા બાજુ શું નોંધાય તો કે આવકો કે ઉપજો. જેટલા પણ પ્રકારની આવકો હોય ધંધામાં વર્ષ દરમિયાનની ધ્યાન રાખજો. કઈ આવકો તો કે મહેસૂલી આવકો અને મહેસૂલી ખર્ચાઓ જ અહીંયા નોંધવામાં આવે છે. મહેસૂલી એટલે ટૂંકા ગાળાની વર્ષ દરમિયાનની હિસાબી વર્ષ દરમિયાન જેટલી આવકો કે ખર્ચાઓ હોય એ જ આવકો કે ખર્ચાઓ આ નફા નુકસાનમાં ધ્યાનમાં લેવાય છે. એટલે કે ચાલુ વર્ષની જેટલી આવકો કે ખર્ચાઓ હોય
એ જ ખર્ચા અને એ જ આવકો ચાલુ વર્ષની જ માત્ર અહીંયા ધ્યાનમાં લેવાય છે, બરાબર. તો છેલ્લે આપણે વેપાર ખાતું જોયું હતું અને ત્યારબાદ એનો એક એક્ઝામ્પલ ગણ્યો હતો, અને આજે આપણે નફા નુકસાનનું પત્રક જોયું, કેવી રીતે નફા નુકસાનનું ફોર્મેટ બને, નમૂનો બને, એની ઉધાર બાજુ કઈ વિગત આવે, જમા બાજુ કઈ વિગત આવે એ જોયું, અને એના આધારે આપણે નફા નુકસાન ખાતું કેવી રીતે બને એની માહિતી આપણે અહીંયા મેળવી. નફા નુકસાન ખાતાના આધારે તમને શું જાણી શકો છો, એ તમને કોઈ પ્રશ્ન કરે તો નફા નુકસાન ખાતાના આધારે તમને શું જાણવા મળે છે, તો કે નફા નુકસાન ખાતાના આધારે ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ જાણવા મળે છે. એટલે ધંધાનો ચોખ્ખો નફો કેટલો છે કે ધંધાની ચોખ્ખી ખોટ કેટલી છે એ શેના આધારે જાણી શકાય છે, તો કે નફા નુકસાન ખાતાના આધારે જાણી શકાય છે. તો આ વાત હતી નફા નુકસાન ખાતાની. તો મિત્રો, જ્યારે નાણાકીય પત્રકો આપણે ભણીએ છીએ, વાર્ષિક હિસાબો જ્યારે ગણશું ત્યારે આપણને વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવવાનું આવશે, અને છેલ્લે પાકું સરવૈયું બનાવવાનું આવશે. તો પહેલાં વેપાર ખાતામાં કઈ કઈ વિગત આવે, નફા નુકસાન ખાતામાં કઈ કઈ વિગત આવે એ આપણને ખબર હોવી જોઈએ. તો વેપાર ખાતું અગાઉ આપણે જોયું હતું, ફરીથી યાદ કરાવી દઉં છું કે વેપાર ખાતાની અંદર શરૂઆતનો સ્ટોક, ખરીદી, ખરીદીના ખર્ચા, ઉત્પાદનને લગતા ખર્ચા અને અન્ય ખર્ચા જે છે એ ખર્ચ આવશે. પણ કયા? ઉત્પાદનને લગતા જે સીધા ખર્ચા હોય એ ખર્ચા, પ્રત્યક્ષ ખર્ચા જે હોય એ બધા વેપાર ખાતે આવે. અને પરોક્ષ ખર્ચ જે છે એટલે કે કોઈ પણ ખર્ચ, એમાં નફા નુકસાન ખાતાના ખર્ચા કયા, તો કે વહીવટી કે ઓફિસ ખર્ચ હોય, વેચાણ વિતરણ ખર્ચ હોય, નાણાકીય ખર્ચ હોય કે અન્ય ખર્ચા હોય, તો એ બધા ખર્ચા નફા નુકસાનની અંદર આવે છે. જ્યારે વેપાર ખાતાની અંદર કયા ખર્ચ આવે, તો ખરીદીને લગતા ખર્ચા અથવા ઉત્પાદનને લગતા ખર્ચા. આટલી વિગત ઉધાર બાજુની હતી. જમા બાજુ, તો કે વેપાર ખાતામાં જમા બાજુ શું આવે, તો કે વેચાણ આવે, વેચાણ પરત આવે અને આખર સ્ટોક આવે. કોઈ પણ માલના ભંગારની વેચતા ઉપજ થઈ હોય તો એ આવે. અને નફા નુકસાનમાં ઉધાર બાજુ શું, જમા બાજુ શું આવે, તો નફા નુકસાનમાં જમા બાજુ કોઈ પણ પ્રકારની આવકો હોય કે ઉપજો હોય, એ આવકો કે ઉપજો કયા ખાતે આવે, તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ. આ રીતે મિત્રો એક વેપાર ખાતું અને બીજું નફા નુકસાન ખાતું તૈયાર કરી શકાય છે. અને વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાના આધારે છેલ્લે વર્ષના અંતે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. તો આ વાત હતી આપણી નફા નુકસાન ખાતાની. અને હવે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાકું સરવૈયું કેવી રીતે બનાવશું એ જોઈશું. ત્યારબાદ તેના હવાલા કેટલા હોય, હવાલાની અસર, બે અસર કેવી રીતે થાય, એ બધું જ હજુ આપણે આગળ આ વાર્ષિક હિસાબમાં જોવાનું છે. તો સૌ પ્રથમ પહેલાં તો આપણે જોયું એક સિમ્પલ વેપાર ખાતું કે વેપાર ખાતું કેવી રીતે બનાવાય, એની અંદર કેવી રીતે અસર અપાય, કાચો નફો કે કાચી ખોટ કેવી રીતે શોધાય, અને નફા નુકસાન ખાતું કેવી રીતે બનાવાય, એના આધારે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ કેવી રીતે શોધાય એની માહિતી આપણે મેળવી. હવે નેક્સ્ટ આગળના લેક્ચરમાં ભણીશું.